મારી બેનાએ એકવાર મેદાનમાં એન્ટ્રી મારી, સાઉન્ડ પછી ખાલી એનો જ સંભળાશે, બાકી બધાનો. આ શું કરી રહી છે? એ તો હું તમારા ભાઈને કહી ચૂકી છું સાસુમાં. એ હું તને પૂછી રહી છું, તું મને કહે. સિતારા અંકલ, હમ? તમે જોયું આ ઘરમાં તમારી કોઈ ઇજ્જત નથી, તમને ખબર પડી ને? એ મારી સાથે વાત કર. શું છે આ? તમે જે ચેલેન્જ આપી છે એ જીતવામાં મદદ કરે એ હથિયાર છે સાસુમાં. આ ગંદકી તારા મન કરતા તો વધારે સ્વચ્છ છે વિજય. એ તો આ શાના માટે લઈને આવી છે? માંસ બનાવીને વેચીશ સાસુમાં. ઓલરેડી મારી પાસે 1000 માંસનો ઓર્ડર છે. એક માંસના 10 પકડી લો તો પણ 10,000 થાય. એ રીતે મારું કામ થઈ જશે. જો હું ટોટલ 2,500 માંસ બનાવી દઉં તો 25,000 મળી જશે. કાલે સાંજ સુધીમાં આટલા માસ્ક બનાવી લઈશ. જ્યારે ના થાય ત્યારે આવા સવાલ કરજો જહાંપના. તારા આ કામ માટે તું અમારો બંગલો ખરાબ કરીશ? બહારની ગંદકી અહીં લઈને આવીશ? બેના, ખાલી આટલા જ નહીં, 2 ખટારા ભરીને આવવાના છે. હવે શું કરું સાસુમાં? મેં તો બીજા રસ્તા શોધ્યા હતા. કામ પણ બહાર જ કરવાની હતી, પણ તમે તો બધા કામ મારી પાસેથી છીનવી લીધા. ઘરોના ડેકોરેશનનું કામ છીનવી લીધું, કેટરિંગનું કામ તમારા દીકરાએ છીનવી લીધું. કરું તો શું કરું? હું મારા સ્વાભિમાન સાથે જ્યાં જઉં ત્યાં તમે પહેલા જ પહોંચી જાઓ છો કામ બગાડવા. સો હવે હું તમારી સામે રહીને જ જોઈશ તમે મારું કામ કેવી રીતે બગાડો છો. કામ કરવું તો જરૂરી છે, કેમ કે જીતવાનું છે, ફી ભરવાની છે. જો તમે ઈચ્છો તો સોફા પર બેસીને મારી જીતને એન્જોય કરો. અત્યારે તો મારે બહુ કામ છે, ડિસ્ટર્બ ન કરો સાસુમાં. ઉપરથી સમય પણ ઓછો છે ને. જો આ મારું ઘર છે, તું આ રીતે અહીંયા કામ નહીં જ કરી શકે. હું તમારા દીકરાની પત્ની છું, આ મારું પણ ઘર છે સાસુમાં. એ આ ઘરમાં શું થશે અને શું નહીં થાય એ ડિસાઈડ કરવા વાળી હું છું, સમજી? આ અધિકાર તો મને પણ છે સાસુમાં, કેમ કે આ ઘર. ચૂપચાપ મારી મમ્મા જે કહે છે એ સાંભળ. જે બીજાના ઈશારે નાચે છે હું એમની વાત નથી સાંભળતી. એ મનમાની અહીંયા નહીં ચાલે. આ તારા બાપનું ઘર નથી. મારા પપ્પાના ઘરે પણ હું આવી જ સ્થિતિનો સામનો કરતી આવી છું સાસુમાં. અહીંયા તારો સામનો કોઈ સામાન્ય માણસ સાથે નથી થઈ રહ્યો. આ છે ભાનુમતીનું સામ્રાજ્ય. રશ્મિ, કિરણ, શ્રુતિ, બધા અહીંયા આવો. અત્યારે જ આ ખટારા મશીન અને આ બધી જ ગંદકી અહીંથી ઉઠાવીને બહાર ફેંકો. આ થઈને વાત બેના. બેના, જો આપણે બધું ઘરની બહાર નોખી રહ્યા છીએ તો આને ચમ છોડી દીધી? આને નોખી દઈએ. બધા માથું નમાવીને કેમ ઊભા રહ્યા છો? મારા કયા પ્રમાણે બધું કરી દો. 5 જ મિનિટમાં મને મારું ઘર સાફ જોઈએ. બહારનો કચરો મિનિસ્ટરના ઘરમાં ન હોવો જોઈએ. શું થયું? શરીરમાં તાકાત નથી કે શું? મમ્માએ કહ્યું એ 2 મિનિટમાં થઈ જવું જોઈએ. ચલો મામા, આ લોકોથી કઈ નહીં થાય, તમે આવો. એવું ના કરો જાપના. હું જે કામ કરી રહી છું એને ના અટકાવો. મી જે અન્યાય કરી રહી છે એ વાતને સપોર્ટ કરીને પતિના સારા કામને ના અટકાવશો. અરે તું એની વાત શું કામ સાંભળી રહ્યો છે વિજય? ઉઠાવ ઉઠાવ બધું અહીંયાથી ને બહાર ફેંકી દે. એની મનમાની આ ઘરમાં તો નહીં જ ચાલે. મીડિયાને વચ્ચે લાવીને તે જાતે જ પોતાને આ ઘરની વહુ સાબિત કરી છે. તું ગમે તેમ કરીને આ ઘરમાં ઘૂસી ગઈ છે એટલે જ તું અહીંયા છે. બસ. તું કોઈ સામાન્ય પરિવારમાંથી આવી છે એનો મતલબ એ નથી કે તું અમારા ઘરમાં કચરો લાવીને અમારા ઘરને ગંદુ કરી દે. કમળા, આ જે પણ ગંદકી અહીં લઈને આવી છે એ ફરી દેખાવી ન જોઈએ. બધું જ ફેંકીને ઘર સાફ કરી દે. આ ઘરમાં તારું કઈ નહીં ચાલે. થોડી વાર પહેલા તો આવડી લાંબી જીબડી કરતી હતી. બોલ બોલ, હવે બોલીને બતાય. આવા નવરી બેઠી બેઠી મંજીરા વગાડ. વહેતી નદીના રસ્તામાં પથરા આવે તો એનાથી નદીનો પ્રવાહ નથી રોકાઈ જતો સિતારા અંકલ. અચ્છા, આ ડાયલોગનો મતલબ હું છે? લાગે છે આ ગીતા સાવ ગામડિયન છે. હા, એટલે જ એનું મોઢું બહુ ચાલે છે. પણ આપણે એનું મોઢું બંધ કરી દીધું. બહુ જ સરસ કર્યું બેટા. મારોય સેમ ડાયલોગ છે બેના. આખરે મારા દીકરાએ મળીને બહુ સારું કામ કર્યું છે. ભગવાનની બહુ મહેરબાની કે આ ઘરમાં લાગેલું ગ્રહણ દૂર થઈ રહ્યું છે. એ જતી રહી કે શું? જ્યારે ભાડાની આઈટમો બહાર ફેંકી દીધી તો એને લાવવા વાળી બોડી ઘરમાં રહે ખરી, પણ એ કોઈ આગથી કમ નહીં હો બેના. સ્માઈલ કરીને જતી હતી ઘમંડી. કાલે સાંજે જ્યાં સુધી એની હાર ડિક્લેર ના થાય ત્યાં સુધી એને જેટલું અભિમાન કરવું હોય કરવા દે. હજુ બીજું શું ડિક્લેર કરવાનું બાકી છે મમ્મા? એનું ટેલરિંગ મશીન ફેંકતાની સાથે જ એની બધી મહેનત પાણીમાં ગઈ અને હાર કન્ફર્મ થઈ ગઈ. 100% સાચી વાત છે બેટા.
આ ગીતા હવે હારી જઈશ અને હવે એનો એકે પ્રયત્ન એના કોમમાં નહીં લાગે. પણ અમે જે કામ કર્યું એ તો તું એકલોય કરી શકતો હતો ને, એમાં અમને બોલાવવાની શું જરૂર હતી? અરે બેના, તમારા લોકોના આયા પહેલા એને મને હું સંભળાવ્યું એની તને ખબર નહીં. એની એક વાત તો ગોળીની જેમ વાગી બેના, સીધી મારા પર જ ચડી જઈ. એ તો હું હતો એટલે સહન કરી લીધું, બાકી મારી જગ્યાએ બીજું કોક હોત તો સુસાઇડ કરી લેત. હવે તો ગીતાનું ચેપ્ટર પૂરું. એ તો હવે કોઈ ડાઉટ નહીં બેના. એ તારી સામે ઊભી રહીને જેટલી ટણી કરતી હતી, ડાયલોગ મારતી હતી, પણ તારા એક જ વારથી એ રહ્યા બેના પરમેનન્ટલી ખલ્લાસ થઈ જઈ. એની હારની તો ગેરંટી છે બેના, અને કાલે તારા પગે દંડવત લેશે એની ગેરંટી છે, અને પછી એનું આ ઘરમાંથી પરમેનન્ટલી જવાનું એ કન્ફર્મ થઈ જશે બેના. માસ્ક વેચીને પૈસા કમાઈશ કહેવા વાળી ગીતા આ ઘરમાંથી નીકળીને રસ્તા પર આવી જઈશ એટલે ખતમ. ભાભી હાર નહીં માને કિરણ. લોકો કહે છે કે જીદ કરવી સારી વાત નથી હોતી, પણ આવી જીદ જિંદગી માટે જરૂરી છે. આપણે આ બધું શીખવું જોઈએ. આ જ્ઞાન આપણને બહુ જ કામ લાગશે. ભાભી વિજય અને મમ્મીને પાઠ ભણાવીને જ રહેશે અને એમને એકને એક દિવસ સાચા રસ્તે લઈને આવશે. ભાભી, અમને તમારા પર બહુ ગર્વ છે. જ્યારે મારું કામ પૂરું થઈ જશે ત્યારે મને પણ મારા પર ગર્વ થશે. પણ તમને આ રીતે રસ્તા પર બેસીને કામ કરતા જોઈને અમને સારું નથી લાગતું. હું રસ્તાથી અજાણી નથી શ્રુતિ. 4 દિવાલોની વચ્ચે રહેવાથી નીડર બનવાનું શીખવા મળે છે. જ્યારે ખુલ્લા રસ્તા પર રહીએ છીએ, રોજ ડરનો સામનો કરીને નીડર બની જઈએ છીએ. ભાભી, તમને મચ્છર કરડતા નથી? શિવું ત્યારે હાથ પગ હલ્યા કરે છે એટલે નથી કરડતા. પણ ભાભી, તમને આવા આઈડિયા કઈ રીતે આવે છે? જ્યારે આપણે કંઈ કરવાનું વિચારીએ તો એને પૂરું કરવામાં લાગી જઈએ અને સમસ્યા આપોઆપ ઉકેલાઈ જાય છે. ઇતિહાસના પાના ખોલીને જોઈશું તો આપણને એવા ઘણા લોકો મળશે જે ખૂબ મહેનત કરીને સફળતા મેળવે છે. આપણે જે શીખ્યા એનો અમલ કરવો જોઈએ ને. શીખેલી વાતોને પ્રેક્ટિકલ કરીએ તો જ ફળ મળે ને. બધું ખાલી શીખીને મૂકી દેવાનું નહીં, ઉપયોગ પણ કરવાનો. ભાભી, યુ આર સુપર. તમે અમારા રોલ મોડલ છો. મુશ્કેલીમાં પણ સોલ્યુશન કાઢવાની કેપેસિટી છે તમારામાં. જીવવા માટે અનેક રસ્તા હોય છે કિરણ. પ્રયત્ન ન કરીએ તો જીવનમાં સોલ્યુશન પણ ક્યારેય નથી મળતા. મોટે ભાગે હાર પ્રયત્ન ન કરવાથી મળે છે. યુ આર ગ્રેટ ભાભી. ખાલી એક જ થપ્પડ મારી છે, એમાં તું બોલીશ નહીં એમ? મતલબ એક પતિ હવે પોતાની જ પત્ની પર હાથ પણ ના ઉપાડી શકે એમ? કંઈક બોલ સુશીલા, મને બહુ ભૂખ લાગી છે. અરે ખાવાનો સમય તો ક્યારનો થઈ ગયો, હવે તો સુવાનો સમય થયો છે. હજુ સુધી મારા પેટમાં કંઈ ગયું નથી. અરે ભાઈ, આ રીતે મૌન ધારણ કરીને તું આખરે સાબિત શું કરવા માંગે છે? આમ ભૂખ હડતાલ કરીને મને હેરાન કરવા માંગે છે ને? આ સવારથી કેટલી સરસ શાકભાજી લાવીને મૂકી છે મેં. જલ્દી જલ્દી થોડું બનાવી દઈશ તો શું જશે તારું? સારું, ઠીક છે. આજ પછી તારી દીકરી વિશે હું વાત નહીં કરું. હવે ખુશ ને? જા જમવાનું બનાવ. સારું થયું, આખરે માની તો ખરી. સુશીલા, એ સુશીલા, મેં તને જમવાનું બનાવવાનું કહ્યું, તું તો રૂમમાં જઈ રહી છે. સુશીલા, એટલે આજે રાત્રે આપણે બંને નહીં જમીએ એવું તે નક્કી કરી લીધું છે એમ ને? મેં તો જમી લીધું છે. મારું શું? ઈચ્છા હોય તો જાતે બનાવીને ખાઈ લો, નહીં તો જઈને સૂઈ જાઓ. ભૂખ્યો મારવાની સાજિશ લાગે છે આ. બિચારી ગીતા એકલી જ કામ કરી રહી છે. ચલો બકા, એની મદદ કરીએ. એ આપણને સીવા નહીં દે યાર. એટલીસ્ટ પેકિંગ કરી લઈએ, એટલે પછી સવારે ઉઠીને ડિલિવરી કરી લેશું, એની હારે રહેશું. હા, એ તો બરાબર છે. એ માટે તો ગીતાને માનવી પડશે. હો, હાર માનીને ચૂપચાપ બેસી જશે એવું વિચાર્યું હતું, પણ એ ચૂપ બેઠી નહીં. માસ્ક બનાવીને એણે નવો જ રસ્તો શોધ્યો. એટલું જ નહીં, કેટલીક દુકાનોમાં જઈને 200 માસ્ક ઓછા રેટમાં આપીશું એવું કહીને ઓર્ડર પણ લીધા છે. મતલબ 1000 માસ્કનો ઓર્ડર તો મળી ગયો. એટલું જ નહીં, જ્યાં એ ફૂલ વેચતી હતી ત્યાં જઈને માસ્ક વેચવાનો પણ પ્લાન છે એનો. લોકોને માસ્ક ઓછા પૈસામાં મળશે અને માસ્કનું વેચાણ પણ વધશે. માર્કેટની જગ્યામાં લોકો વધારે આવે છે તો માસ્કનું વેચાણ પણ વધુ થશે. આઈડિયા તો બહુ જ સારો છે. હવે ગીતા 25,000 કમાઈને એની કોલેજની ફીસ તો ભરી જ દેશે. એક વાત તો માનવી પડશે, ભલે ગમે તે થઈ જાય, કોઈ પણ તકલીફ હોય, આપણે ગીતા હાર નથી માનતી. સાચું કીધું. આપણે એની જગ્યાએ હોત તો હાર માની લેતા, કોઈ ખૂણામાં બેસીને રોવા લાગતા, સોરી કહીને એમના પગમાં પડી જતા. પણ ગીતાએ એવું ના કર્યું.
એણે કરી બતાવ્યું. ગીતા જેવા લોકો દુનિયામાં બહુ ઓછા હોય છે યાર. હવે હું છે આમ ઊભા ઊભા વાઈટુસ કરવી છે કે ગીતાની મદદ એ કરવી છે? ના, ચલો જઈએ, ચલો. આટલો અવાજ ચો અહીં આવે છે? બહાર ડ્રીલ ચાલતું લાગે છે કે પછી રોડનું કોમ ચાલતું લાગે છે? પણ આપણા ઘરની બહાર તો બધું હરખું જ સલા. બેના, વિજયડા, બેના, 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 જલ્દી બહાર આય ને, બેના, વિજય, બેના. શું થયું ભૈલા? શું થયું મામા? ઊભી રહે જરા, શ્વાસ લેવા દે. ના ના બેના, આ ગીતા સામાન્ય મોણ નહીં બેના. એ જ્યાં ઊભી રહેશે ત્યાં ઝંડો લહેરાઈ દેશે. અહીંયા મને તો લાગે છે આપણે હારી રહ્યા છે ને જીતી રહી છે બેના. તું આય મારી હાથે બેના, મારી જોડે બહાર આય. જે અનર્થ થઈ રહ્યું છે એ બધું તારી આંખોથી જોઈ લે. આઈ જા, બહાર આય, ફોલો મી. આ સીન જોઈને તમને લોકોને હાર્ટ એટેક પણ આવી શકે છે. આવ આવ આવ. જો બેના, એની સ્પીડ જો બેના. એના અત્યાર સુધીમાં કેટલા બધા માસ્ક બનાવી દીધા બેના. જો આ જ સ્પીડે માસ્ક બનાવતી રહીને બેના તો કાલ હોંજ સુધીમાં તો 25,000 કમાઈ લેશે અને એના પૈસા લઈને કોલેજની ફી પણ એ ભરી જ દેશે. મને તો લાગે છે કે આપણા આલેલા ચેલેન્જને જીતી લેશે બેના. કરીશ. 25,000 ફી ભરીને બતાવીશ અને તમારું આ અભિમાન ઉતારીને રહી. વેઇટ એન્ડ સી. અલા ભોણા, કાલ હોંજ પહેલા આપણી ચેલેન્જ, પ્રયત્નો, મૌન, મર્યાદા બધું જ આ જ રીતે કાપીને બાજુમાં ફેંકી દેશે. પછી આપણે આપણું મોઢું છુપાડવા માટે કદાચ આ જ માસ્ક બજારમાંથી ખરીદીને પહેરવું પડશે એવું લાગે છે. બેના દંગ, વિજય તંગ. હવે શું થશે રોમ જાણે. બેના એ વિજય ચા જાય છે. એ વિજય ઉભો રે. બેના, બેના, એ જો પેલી મારવા જઈ રહ્યો છે. ઉભો રે ભોણા ભાઈ, અલા ઉભો રે. એ બંદૂક નીચે કર. એ પેલી મરી જશે. વિજય જો મારી વાત સાંભળ. તારો મોમો કહી રહ્યો છે એ મરી ગઈ તો મુશ્કેલી ઊભી થઈ જશે. વિજય મારી વાત સાંભળ. અરે ઓને કોઈ સમજાવ. એ તું બેના જો વિજયના હાથે ઓલીનું ખૂન થઈ જશે. એને રોક બેના. જા બેના. જો એ મરી જાય તો આપણે નહીં બચીએ બેના. એ વિજય હોંતી રાખ. વિજય મારી વાત સાંભળ. એ વિજય તું હું કરવા જઈ રહ્યો છું? હું અને જીતવા નહીં દઉં મામા. વિજય જો જોશમાં તું હોશ ના ખોઈશ. જો મારી વાત સાંભળ. જો એ મરી જાય તો અનર્થ થઈ જશે. એને મારવાથી કોઈ ફાયદો નહીં થાય. વિજય હું તારા પગે પડું છું. જો ભોણા, બેના તું આને રોક બેના. આ ગોડો થઈ ગયો છે બેના. આ કોક અનર્થ કરી બેસશે બેના. ગીતાને જો કોક થઈ ગયું તો જીજુના કરિયરનું શું થશે બેના? એકવાર તો વિચાર કર બેના. જો આપણા જેવા હાલ થશે એકવાર તો વિચાર કર બેના. તું એને રોક ને બેના. હું તાર પગે પડું બેના. એ વિજય માં ભોણા, તું આવું ના કરે. હું તને કહું છું મારી વાત મોન તું. એ હમત તો ચમ નહીં ભોણા. બેના ઓને સમજાય ને. બેના એને ગીતન મારી નોખી બેના. ભોણા એટલે તે શૂટ કર્યું લાઈટના ગોળાને. મને લાગ્યું ગીતા જઈ આજે. બાપરે ધક. સારું છે કે સાથે ટોર્ચ લીધી હતી ગીતા. આલે તારા કામમાં તો લાઈટ આડી આવે છે જો. અડચણ લાઈટ નહીં રિંકુ, આપણી મહેનતથી બળવાવાળા લોકો કરે છે. પણ આ કોણે કર્યું ગીતા? બીજું કોણ હોય? મારા પતિદેવ હશે. મારા કામમાં રસ્તાની લાઈટ પણ મારી મદદ કરે છે એટલે એને રસ્તાથી હટાવી દીધી. ઓહ, એટલે જ આટલો મોટો અવાજ આવ્યો. હા, મારો ઉદ્દેશ્ય પૂરો ન થાય એટલે જ આ બધું કરી રહ્યા છે. સારું છે તમે લોકો આવી ગયા. બહુ નીચે ઉતરી ગયા છે આ લોકો તો. ભલે ગમે તે કરે એ લોકો મને જીતવાથી નહીં રોકી શકે. તો પછી અટકી હું કામ ગઈ? શરૂ કર. થોડી વાર માટે લાઈટ ગઈ ત્યારે હું ડરી ગઈ હતી, પણ હવે આ ટોર્ચની લાઈટથી કામ ચાલી જશે. તને માની ગઈ ગીતા. હવે આપણે જીતીશું ત્યાં સુધી નહીં અટકે. કમ ઓન. બેના, ભોણાએ મગજ વાપર્યું ખરું હો. ગીતાએ બચી જઈને એની ઉપર જે ગોળો લબડતો તો એ ડિસ્ક્યુ. હવે એનું કોમ સ્ટોપ. આ ચેર નક્ષત્રમાં જન્મી છે બેના. આપણે ગોળો ફોડી નાખ્યો તો બેટરી લઈને બેસી જઈએ બેના. અરે આ શું થઈ રહ્યું છે બેના? આપણે એના રસ્તા પર કોટા નાખીએ છે તો એ બીજો રસ્તો પકડી લેશે બેના. જો
એ જ સ્પીડે, એ જ જોશે, એ જ લગને. જો એ ગોળો ઉડાડવાની જગ્યાએ એનું મોથું જ ઉડાઈ દીધું હોત તો એના હાથ તો મશીન પર જ હોત અને એનું કોમ પૂરું કરીને જ મોનત. એની સ્પીડ તો જો બેના, તુકુ 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 તુકુ. જો જો, બહુ જિદ્દી છે બેના. એ છોડશે નહીં લાગે છે. જીતીને જ દમ લેશે. હું તને લખીને આલું છું બેના કે એ છોડી તને હરાઈ દેશે. હું નહીં માનું. એને હરાવવાનો મારી પાસે એક બીજો રસ્તો છે. શું મમ્મા? હવે એને જ્યાં સુધી કામ કરવું હોય કરવા દો. ભલે ગમે તેટલા માસ્ક બનાવવા દો, પણ એના પછી અને એના પછી શું થશે? આપણી જીત થશે. એ છે એ રીતે પછી કહીશ. પણ હવે ત્યાં સુધી કોઈ ભૂલથી પણ સૂઈ ન જતા. કરવાનું શું છે? અત્યારે રાહ જોવો. યોગ્ય સમય પર યોગ્ય કામ કરવાથી જ સફળતા મળે છે. ભલે ગમે તે થાય, સૂતા નહીં. પણ બેના, હવે આ ગીતાને હરાવવાનો પ્લાન ફૂલપ્રૂફ તો છે ને? આ ગીતા આ વખતે જરૂર હારશે. ભાનુમતીની જીત નક્કી છે. કેમ કે આ મારી ઇજ્જતનો સવાલ છે. કંઈ પણ કરીને હરાવીશ એને. આ શું આટલી રાત્રે બેસીને માસ્ક બનાવી રહ્યા છો? સર, અમારી ગીતાને ડિસ્ટર્બ ન કરો, નહીં તો એનો ઉદ્દેશ પૂરો નહીં થાય. અમારી ફ્રેન્ડને કાલ સુધી માસ્કનો ઓર્ડર પૂરો કરી એ વેચીને કોલેજની ફીસ ભરવાની છે. કેમ? એના ઘરમાં કોઈ ફી ભરવા વાળું નથી? જ્ઞાન આપણા માટે ઉપયોગી હોય તો એની માટે મહેનત તો કરવી પડે ને સર. બધા એવું કહે છે કે આત્મનિર્ભરતા આપણો મૂળ મંત્ર હોવો જોઈએ, પણ જ્યારે પ્રેક્ટિકલ વાત આવે છે તો બધા પાછળ હટી જાય છે. અને મહેનત મજૂરી કરવામાં ઇજ્જત થોડી ઓછી થઈ જાય સર. ગુડ. પોતાની મહેનતની કમાણીથી જરૂરિયાત પૂરી કરવી બહુ મોટી વાત છે. આવા મહેનત કરનારા લોકોને જ તો હું આદર્શ માનું છું. એક કામ કરો, એક માસ્ક બતાવો તો. માસ્ક તો સરસ છે, તમે આને ક્યાં વેચશો? અમને દયા નથી જોઈતી સર, જો જરૂર હોય તો જ લેજો. દયા નથી કરતો હું એક ટ્રસ્ટમાં કામ કરું છું. ટ્રસ્ટ તરફથી અમે ગરીબ લોકોને માસ્ક વેચવા માંગીએ છીએ. અને આજની મીટિંગમાં એ ડિસાઈડ થઈ ચૂક્યું છે. મારે 2000 માસ્ક જોઈએ છે અત્યારે. ક્યાંક બીજેથી પણ મારે માસ્ક ખરીદવાના છે ને, એના કરતાં તમે આપો. તમારી ક્વોલિટી બહુ જ સારી લાગી. તમે કાલ સુધી આપી શકશો? જરૂર સર. અમારો ટાર્ગેટ 2500 માસ્કનો છે અને 1000નો ઓર્ડર પહેલા જ મળ્યો છે. તો જે બચી જાય એ અમને આપજો, અમે એનાથી ચલાવીશું. સવાર સુધીમાં 1000 માસ્ક મળશે? કેમ નહીં સર, કન્ફર્મ મળશે. એડવાન્સ કેટલા આપું? કાલે જ્યારે તમે માસ્ક લેવા આવો ત્યારે જ આપજો સર. ગુડ. તો હું સવારે આવીશ. ઓલ ધ બેસ્ટ. મેડમ, તમારું સ્વાભિમાન આ સમાજ માટે ઉદાહરણ છે. ગીતા, તે તો કરી બતાવ્યું. કાલ સુધી આપણો ઓર્ડર પણ રેડી થઈ જશે, પૈસા પણ આવી જશે. તું ફી ભરી શકીશ. તું જીતી ગઈ ગીતા. તું ફી ભરી શકીશ. તું જીતી ગઈ ગીતા. જીતું કામ પૂરું થાય પછી જ. ચલો ચલો, કામ ખતમ કરીએ. આવો, કરી દઈએ. તારા અવાજમાં થોડી વધારે ચિંતા સંભળાઈ રહી છે ભૈલા. વાત શું છે? કોઈ નહીં. એ તો ગીતાને હરાવવા માટે મારી પાસે કયો આઈડિયા છે એ જાણવા માટે ઉતાવળો થયો છે ને તું? ના બેના, એ નહીં. એના પહેલા પણ એક બીજી વાત જાણવી છે. કઈ વાત? વિજય જ્યારે ગન લઈને ગીતાને શૂટ કરવા જઈ રહ્યો હતો ત્યારે તે એને રોક્યો ચમ નહીં? એ સમયે તો તારો ગીતાને રોકવાનો જરા ઈરાદો નતો અને તારા મોઢા પર એક સરસ મજાની સ્માઇલ આવી જઈ હતી બેના. તે બહુ સારું ઓબ્ઝર્વ કર્યું ભૈલા. પણ હું એનું કારણ ના સમજી શક્યો બેના. મારા હિસાબે તો તારે વિજયને રોકવો જોઈતો હતો. હું તને રોકવાનું કહી રહ્યો તો તોય તું ઊભી રહેલી બેના. અને એટલે વિજય એને ખરેખર મારી નોખે એવું વિચારતી હતી તું બેના. એ સમયે ગુસ્સામાં મારા મનમાં પણ એ જ વિચાર આવ્યો હતો. ગુસ્સો મારા મન પર સવાર હતો. વિજય એ ગીતાને મારી નાખતો હોય તો ભલે મારી નાખે, બસ એ પનોતી આપણા માથેથી ટળી જાય. બસ મારી એટલી જ ઈચ્છા હતી. પછી મને અહેસાસ થયો કે હું વિચારું છું એ ખોટું છે. ગીતાને આપણે નહીં મારીએ ભૈલા. એક મુશ્કેલીમાંથી બચવા માટે બીજી મુશ્કેલી ઊભી ન કરાય. શરીરનો મેલ ભૈલા પાણીથી ધોવાઈ જાય છે, પણ એસિડથી ધોવા જઈએ તો ચામડી પણ ઉતરી જાય છે. એ જ રીતે ગીતાનો મરવાનો સમય હજુ થયો નથી. આ વિજય સાથે બેસીએ, નહીં તો એ સૂઈ જશે. ગીતાના કામ પર પાણી ફેરવવાનો હવે થોડો જ સમય બાકી રહ્યો છે. બેના, હું કરવાની છે તું? કરવાનું તો
તમારે લોકોએ જ છે. મારા 1000 માસ્ક તૈયાર છે મમ્મા. આઈ જઈ મારી બેન આય. જો તે કહ્યું તું ને અમે એટલે જાગીએ જ છીએ. જો તું પ્લાન કહી દેત મમ્મા તો એ પ્રમાણે જ કરતા ને અમે. અત્યાર સુધી તો અમે અમારી પાપણોય નહીં ચપકાઈ બેના. બસ હવે થોડી વારમાં તો હવાર પડી જશે. તું એકવાર તારો પ્લાન અમને કહી દે એટલે ગીતાના બધા પ્રયત્નો પર પાણી ફેરવવાની જવાબદારી મારી અને ભોણાની. પ્લાન મળ્યો કે હજુ વિચાર જ છે કે પછી અમારા આ જ રીતે આખી રાત જાગરણ કરવાનું છે? આપણો પ્લાન વર્કઆઉટ તમારા જાગવાથી નહીં, ગીતાના સુવાથી થશે. હવે એ સૂઈ ગઈ છે. તો આપણે કરવાનું શું મમ્મા? આ શું છે? આ સિગરેટ ફૂંકતી વખતે ચોક પડી જઈ હશે. તાર પપ્પાને મળત તો બૂમો પાડત ને. તાર મમ્મીને મળી એટલે પાછી લઈને આલી દીધી. તો રાખ હવે ખિસ્સામાં રાખ. મેં તને આ માચીસ તારા ખિસ્સામાં રાખવા માટે નથી આપી વિજય. ગીતાની બધી જ મહેનતને આ માચીસથી તારે બાળવાની છે. મમ્મા હા વિજય, એણે જેટલા માસ્ક બનાવ્યા છે એને આગ લગાવી દે. પણ યાદ રાખજે, આ આગ કોણે લગાવી છે એને બિલકુલ ખબર પડવી ના જોઈએ. મોઢું છુપાવીને જા. કરેક્ટ બેના. વિજય, આ લે તારું રક્ષા કવચ, પહેરી લે. હળગાઈ દઈએ ચાલ. જાગો માતા લક્ષ્મી જાગો, જાગો માતા લક્ષ્મી જાગો, કૃપા કરો મારા પર માતા. હે માતાજી, આટલી રાત્રે તમને ડિસ્ટર્બ કરું છું, પ્લીઝ ખરાબ ના લગાડતા. કદાચ તમે ભર ઊંઘમાં હશો, પણ હું શું કરું માતાજી, મને તો ઊંઘ પણ નથી આવતી. આમ તો તમને બ્રહ્મ મુહૂર્તમાં જગાડવાના હોય મને ખબર છે, એટલે જ સીધી વાત કરું છું. મારા મગજમાં એક બ્રિલિયન્ટ આઈડિયા છે. એ આઈડિયાથી કરોડો રૂપિયાની કમાણી થશે. જીવનમાં આગળ વધવા માટે મને આનાથી સારો મોકો નહીં જ મળે એવું મારું મન મને વારંવાર કહી રહ્યું છે. મને આ કામમાં સફળતા મળે, મારા પર તમારી કૃપા દૃષ્ટિ રાખજો. હા, તમારા અહેસાનનો બદલો હું ક્યારેય નહીં ચૂકવી શકું એ હું જાણું છું, પણ હું કોઈનું અહેસાન રાખતો નથી. મારો સ્વભાવ તો તમને ખબર જ છે. જેવા મારા હાથમાં 1 કરોડ રૂપિયા આવી જશે ને, હું તરત જ તમારા નામથી 101 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ. જો તમે કહો તો અહીંયા આવ. અરે અહીંયા આવ ને. હું મારી પત્નીના સમ ખાઈને કહું છું માતાજી. આ બધું શું છે? આજે અચાનક આટલી સવારે ઉઠીને ભગવાનની પૂજા કેમ કરો છો? ડિસ્ટર્બ ના કરીશ સુશીલા. મારી છે ને માતાજી સાથે વાતચીત ચાલે છે. અમારી છે ને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. માતાજી, જે કામ માટે હું વિચારી રહ્યો છું એના માટે વેવાઈનો સપોર્ટ જોઈશે, જે મારી દીકરીના માધ્યમથી થશે. ને આ કામ તમારે એની પાસે કરાવવું પડશે. કેમ કે માતાજી, મારી મંજિલ સુધી પહોંચવાનો રસ્તો મારી દીકરીના સાસરેથી જ નીકળે છે. તો પછી હું જઉં છું, પણ જો મારું કામ ના થઈ શક્યું તો 101 રૂપિયા નહીં મળે. આખરે તમે શું કરો છો? વેવાઈ અને દીકરીના વિશે તમે ભગવાનને શું કહેતા હતા? હા સુશીલા, મોટા મોટા પ્રોજેક્ટ માટે મોટા મોટા લોકો જોઈએ. જ્યારે આપણા વેવાઈ દરવાજો ખખડાવશે ને, તો દરવાજો ખોલશે મારી દીકરી ગીતા. પણ તમે કયા પ્રોજેક્ટની વાત કરો છો? આખા પ્લાનની બ્લુપ્રિન્ટ મારા દિમાગમાં તૈયાર થઈ રહી છે, ને સાંજ સુધીમાં કંઈક તો ફાઇનલ થઈ જ જશે. અને પછી સફળતાની આગ હંમેશા આપણને પ્રકાશ આપશે. એટલે જ આ આગ લગાવવી જરૂરી છે. હળગાઈ નાખ અમારા ભોણા, હળગાઈ નાખ. આટલા દાડાથી આ માચીસ ખાલી સિગરેટો ફૂંકવા જ વાપરતો હતો અને પોતાની જાતને જ હળગાવતો હતો. પણ આજે આ માચીસનું ભાગ્ય જ ખુલી ગયું છે. આજે તારા જીવનના સૌથી મોટા દુશ્મનના પ્રયત્નો અને એની મહેનત બંનેને બકા 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 હળગાઈ નાખ. મામા વિજય, વાતનો ટાઈમ નહીં, ફટાફટ કોમ પતાય. વાહ વાહ વાહ, હળગી જ્યું, કોમ થઈ જ્યું, કોમ થઈ જ્યું. વિજય 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 વિજય, આપણું કોમ થઈ જ્યું, ત્યાં ના બેહી રહે, જલ્દી ભાગ. ભૈલા, શું થયું? બેના, તે જે કોમ હોપ્યું તું એ માર ભણાએ કોઈ પ્રોબ્લેમ વિના પૂરું કરી નાખ્યું. શાબાશ. એ તો સૂઈ રહી છે, આરામ કરે છે, અને એની બધી મહેનત બળીને રાખ થઈ ગઈ.
હા ત્યાં તો બધા ભર ઊંઘમાં છે. જ્યારે એ લોકો ઉઠશે ત્યારે એમના હોશ ઉડી જશે. ગુડ. હવે તમે લોકો આરામથી જઈને સૂઈ જાઓ. આ વખતે આપણી જીત નક્કી છે. ગુડ જોબ બેટા. હા, મારી વાલી બેનાના મોઢા પર આવો ગર્વ અને સ્માઇલ જોઈને મને બહુ જ મજા આવે છે. વિજય, એની આ ખુશીનું કારણ તું છે. મમ્માની ખુશી માટે તો હું કંઈ પણ કરી શકું છું મામા. એ માસ્કને આગ બાળી રહી છે. ગીતા માટે એ હારની આગ છે, પણ મારા માટે એ મારા ગુસ્સાને શાંત કરવા વાળી આગ છે. આગ આગ દિવ્યા સુકન્યા રિંકુ જલ્દી ઉઠો, અહીં આગ લાગી છે. જલ્દી આગ બુઝાઓ, ફેંક કરો. મારા માસ્ક પડી રહ્યા છે. ના ઊભી રહે, પડી જઈશ. ના ગીતા, ના ઊભી રહે ગીતા. ગીતા ના ઊભી રહે, ત્યાં ના જઈશ. મારા માસ્ક પડી રહ્યા છે સુકન્યા. ગીતા પાસે ન જઈશ, તું પણ બળી જઈશ ગીતા. મારી બધી જ મહેનત બળીને રાખ થઈ ગઈ છે. હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? એ પહેલા પેલું બંડલ કાઢ ને. એ તું ત્યાં ન જઈશ ગીતા, આગ બહુ વધારે છે, બળી જઈશ. આ આગમાં મારું સ્વાભિમાન બળીને રાખ થઈ રહ્યું છે. બચાવો એને, ભગવાન માટે બચાવી લો. તારા સપનાને આગ કોણે લગાવી? તારી જીત તારી આંખોની સામે જ હારમાં ફેરવાઈ ગઈ ગીતા. ના ના ના, એવું ના થઈ શકે. હું તો મારી મહેનતથી સપનું સાકાર કરી રહી હતી. મારી સાથે આ કેમ થયું? મારો હક મારી પાસેથી કોઈ ના છીનવી શકે. મારી ઇજ્જત, મારા સ્વાભિમાનને બચાવવા માટે મેં મારું આખું જીવન દાવ પર લગાવી દીધું. મારું સ્વાભિમાન બળીને રાખ થઈ રહ્યું છે. કોઈ બચાવો એને, ભગવાન માટે કોઈ બચાવો. ભગવાન, આ તે શું કર્યું? સાચા રસ્તે ચાલવા વાળા સાથે તું આવું જ કરે છે? આજ મારી મહેનતનું પરિણામ છે. એક પ્રામાણિક માણસને આ જ પરિણામ ભોગવવું પડે છે. હું ચેલેન્જ હારી જતી તો પણ ચાલત, પણ મારી મહેનતને આગ કોણે લગાવી દીધી? શું આ જ ન્યાય છે? આખરે આવું કેમ થયું? ભગવાન, ભગવાન, તે આવું કેમ કર્યું? કેટલી મહેનતથી મેં બધા માસ્ક બનાવ્યા હતા અને તે આગ લગાવી દીધી. આ ક્યાંનો ન્યાય છે ભગવાન? આ ક્યાંનો ન્યાય છે? મારા સ્વાભિમાનની કોઈ કિંમત નથી. મારી મહેનતનું શું? એ એ ઉભો રહો. આમ કોરું કોરું ડાયરેક્ટ પીવસ. ફૂલ ટાઈટ છે ને તું? નેચે મૂકી દે કહું છું. કુલ. જેટલું પણ પીવું મામા, મને ઓછું જ લાગે છે. પેલી ગીતાની હાર જોવા માટે મારું મન ડેસ્પરેટલી રાહ જુએ છે. અરે ભોણા, પણ એ તો ઓલરેડી હારી જઈશ. એવી રીતે નહીં મામા. હારેલા ચહેરે ગીતા મારી સામે આવે, મારી મમ્માની માફી માંગે, હા? હું તમારી બરાબરી નહીં કરી શકું એવું કહીને પગે પડે, એના આંસુ પડવા જોઈએ. એ પછી મારી મમ્મા છી થું એમ કરીને લાત મારશે. આ બધું જોઈશ ત્યારે શાંત થઈશ. એના માટે ઓછું ઢેંસવું પડશે. જો વધારે ઢેંસે ને તો તું ટલ્લી થઈને હુઈ જાય. પછી એ સીન તું કઈ રીતે જોઈ શકે? ના મામા, મારે ગીતાને રોતા જોવી છે, એને હેરાન થતા જોવી છે. ભલે હું ગમે એટલું ડ્રિંક કરું, હોશમાં રહીશ. કમ ઓન, એન્જોય. ગીતા હારી જઈ. એન્જોય. એ રોશન બેનાના પગે પડે એની ખુશીમાં. એન્જોય. માસ્ક બાળીને આપણી દુશ્મન ગીતાને હરાવવાની ખુશીમાં.